આ ભાઈ લાખો માણસોનો મહાપ્રસાદ તૈયાર થાય છે. બજરંગદાસ બાપાનો કેમ્પ છે. આ વટાણા બટેકાનું શાક છે, મોજ આવી જાય. સાથે દાળ ભાત, સોન પાપડી, ગરમા ગરમ ભજીયા, મોજ આવે. આ બાજુ ગરમા ગરમ ડ્રાયફ્રૂટ વાળી ગુંદી, કાંઈ નો ઘટે. આ બાપાનો કેમ્પ છે. પ્રસાદ છે ભાઈ. બજરંગદાસ બાપાની જય લખતા જજો ને ગરમા ગરમ દાળ પીતા જજો. વાલા સ્વિમિંગ પુલ જેવડા દાળના તપેલા મારા બાપાની હોય ભાઈ. બજરંગદાસ બાપાની રસોઈ હોય, એનો પ્રસાદ હોય, કાંઈ ઘટે જ નહીં. માં અંબાના સાનિધ્યમાં બજરંગદાસ બાપાનો કેમ્પ હો. બાપા સીતારામ કેમ્પ. બાપા સીતારામ અને જય અંબે લખતા જાજો. આ દાળ છે, આ તપેલામાં શાક છે. હા જો આ બાપાનો કેમ્પ કાંઈ ઘટે જ નહીં. બજરંગદાસ બાપા હોય. આ ચોખ્ખાઈનું કેટલું ધ્યાન રાખવામાં આવે ખાલી જુઓ કે આ બટાટા એક એક બટાટું ધોવાય, છાલ ઉતરી જાય ને એનું બટાટાનું શાક ખવડાવવામાં આવે. આ બાજુ જો બટાટા સાફ થઈને નીકળે, તાજે તાજું પાણી આવે. આ મારા બાપાનો પ્રસાદ. બોલો બાપા સીતારામ. ડ્રાયફ્રૂટ વાળા ભાત છે બાપ અને બાસમતી દાણો. અમારા લાખો પદયાત્રિકોને ગરમા ગરમ પાકા ભોજનનો કેમ્પ એટલે બાપા સીતારામનો કેમ્પ. જય અંબે વાલા મિત્રોને આજે આપણે આવી ગયા છીએ બાપા સીતારામ કેમ્પ. છેલ્લા 25 વર્ષથી ભાઈ 5 સ્ટાર હોટલ જેવી સુવિધા આપતો કેમ્પ એટલે મારા બગદાણા વાળા બાપા સીતારામનો કેમ્પ હો. અને ભાવનગર ગ્રુપ ને સિહોર ગ્રુપ. તો આપણે ત્યાંના યુવાનો સાથે વાત કરીએ. જય સિયારામ, જય અંબે, જય અંબે, જય અંબે. હવે અમારા દર્શકોને બાપા સીતારામ એ જણાવો કે આપણે આ 5 સ્ટાર હોટલ જેવી સુવિધા વાળો કેમ્પ છેલ્લા 25 વર્ષ થઈ ગયા ને? 25 વર્ષ. અમે કેમ્પ તો નાનેથી ચાલુ કર્યો હતો, પણ આ અંબાજી મને એટલી મહેરબાની કે હવે વિશાળ બનાવી દીધો. અત્યારે મેં જોયું આ વિશાળ ડોમ છે, વોટરપ્રૂફ. ઈ એવું છે એકચ્યુઅલી કે અમે 6 મંડપથી ચાલુ કરેલું. ઓહો. અત્યારે અમે 60 ગાળા નાખીએ. 60 ગાળા? હા. અને ડોમના, જર્મન ડોમના. રોજ મેં જોયું કે આરામ માટેની એવડી વ્યવસ્થા છે, પછી ભોજન માટેની તમે જોવો લાઈવ કેટરિંગ, બબે સ્વીટ હોય. આ બાપાની મહેર કહેવાય, માની મહેર કહેવાય. સવારનો નાસ્તો બ્રેડ પકોડા હતા, આજે ચા કોફી હતો, આવતીકાલે ગાંઠિયા છે ભાવનગરી. બરોબર. અને રોજ ભોજન તો કન્ટિન્યુ? ભોજન તો 24 કલાક. બપોરે 2 વાગે આવે તો પણ ગરમ, રાતે 2 વાગે આવે તો પણ ગરમ. અને આપણા કેમ્પની અંદાજિત કેટલા લોકો ડેઈલી મુલાકાત? ડેઈલી આપણે અત્યારે 40 થી 50 હજાર માણસ. અને આપણે ટોટલ 5 દિવસ કેમ્પ હોય. મિત્રો આપણે દર વર્ષે આ કેમ્પ તમને બતાવી છે, ઘરે બેઠા દર્શન કરાવી છે. તમે આપણો આ વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો કોમેન્ટ કરજો. જય અંબે લખવાનું ભૂલતા નહીં અને બજરંગદાસ બાપાની જય, બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. આખા કેમ્પની મુલાકાત કરાવીશ. ક્યાં શું સુવિધા છે, શું ભોજન વ્યવસ્થા છે, તમામ માહિતી આ વ્લોગમાં મળશે. તો જોડાયેલા રહેજો. ત્યાં સુધી બધાય વાલા મિત્રોને ચિરાગ અગ્રાવતના જય સિયારામ. બજરંગદાસ બાપાની જય. બાપા